જય કાકા દલભાઈ. શું છે તમારું નામ? મારું નામ ભરતભાઈ છગનભાઈ, ગામ મારું વનાળી છે અને ગરડા તાલુકો, બોટાદ જિલ્લો. અને મારે તકલીફ એ હતી કે ભાઈ કડનો મને બહુ પ્રોબ્લેમ હતો, કડનો. એટલે 8 દી તો મને આરામ જ કીધો હતો, આરામ જ કરતો હતો. અને ડૉક્ટરે 8 દી આરામ કર્યો પછી ડૉક્ટરે આપણને એવું કીધું કે તમારે જો સારું ન થાય તો MRI કરાવવું પડશે. દાદાનો વિડીયો આવ્યો એટલે મેં માનતા મનોમન લીધી કે 3.5 દીની અંદર મને જો રાગે આવી જાય તો હું છે ને ઠેઠ હું કન્નડ ગામ આવીશ અને દાદાને એક શ્રીફળ ચોકલેટના પડીકા મૂકી અને મારી માનતા પૂરી કરીશ. અને મને એ પછી 3.5 દી પછી સારું છે હાવ. અને અત્યારે જો દાદાના દર્શન કરવા આવ્યો છું અને મને અત્યારે હાવ સારું છે. કેટલા દી તમે સુઈ રહ્યા હતા? હું સુઈ રહ્યો તો 10 દી. ડોક્ટરે કેટલા દી સુવાનું કીધું? ડૉક્ટરે 1 મહિનો આરામ કીધો તો મને. અને કેટલા સમયથી તકલીફ હતી? સમયથી મને એવું હતું 1 મહિનો તો મને સમય જેવો લાગી જ ગયો હતો, કારણ કે દુખાવો એટલો થઈ ગયો હતો એટલે હું આરામ જ કર્યો હતો. 1 મહિનો આરામ કર્યો પછી ડોક્ટર પાસે ગયા પછી પાછો તમને 1 મહિનો હાવ આરામ કર્યો? હા, હાવ આરામ કર્યો. મને એમ કીધું હતું કે 5 કિલો વજન ન ઉપાડતા. અને પછી તમે દાદાનો વિડિયો જોયો? પછી દાદાનો રીલ્સ આવી બપોરે, તો હું રીલ્સ જોઈ હતી મેં એના. દાદાની માનતા રાખી, પછી માનતા મનોમન રાખી. વિડિયોના માધ્યમથી દાદાએ તમને 3.5 દીની અંદર હાવ સારું કરી દીધું. હાવ સારું કરી દીધું. અને આજે તમે કન્નડ ગામ? હા, કન્નડ ગામમાં આવ્યા અને તમારા દર્શન થયા ને દાદાના દર્શન થયા ને. દાદા હવને હારાવાના કરે. જય કાકા મળે. જય કાકા મળે.